હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું ગુલાબી અને મરચાંનો સંભારો। તો ગુલાબી અને મરચાંનો સંભારો કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લેશું ને કેટલી સામગ્રી જોઈશે। આપણે આજે ગુલાબી અને મરચાંનો સંભારો બનાવશું। તો આ મેં 2 નંગ ગુલાબી લીધા છે ને આ મરચાં લીધા છે। આ મરચાં મોરા આવે, તમારે આ એકલા વાપરવા હોય તોય વાપરી શકો ને આ તીખા આવે, તો આપણે બંને વાપરશું આજે। ગુલાબીને હવે આપણે સુધારી લેશું। આગળનો ને પાછળનો ભાગ કાઢી નાખવાનો, પછી વચ્ચે આ એના બી હોય એને પણ કડક એ હોય અને બી હોય એના કાઢી લેવાના આવી રીતે। પછી એને આવી રીતના લાંબા લાંબા ચીરીની જેમ કાપી લેવાના। આ વચ્ચેનો ભાગ કાઢી જ લેવાનો। કોઈ તમને આ જાડી ચીર હોય તો પતલી કરી દેવાની, ચડવામાં સારું એમ। આનો સંભારો બહુ મસ્ત લાગે, ખાટો ને તીખો ને ચપટી ખાંડ નાખી દઈએ એટલે અસલ મસ્ત લાગશે। મરચાંને પણ આપણે એવી રીતે સુધારી લેવું, 4 ચીર કરી લેવાની આવી રીતે। ચાર ભાગ કરી દેવાના। આ લાંબા હોય એને આમ ટુકડા કરી દેવાના। સંભારાને વઘારી લઈશું। એના માટે આપણે 1.5 ચમચી તેલ લીધું છે, એમાં આપણે અડધી ચમચી રાઈ નાખીશું। રાઈ આવી રીતે તતડી જાય પછી એમાં આપણે મરચાં અને ગુલાબીને નાખી દેવાના। હવે એમાં આપણે મીઠું નાખીશું ટેસ્ટ પ્રમાણે, ને અડધી ચમચી આપણે હળદર નાખી દઈશું। આને બનતા કાંઈ વાર નહીં લાગે, તરત જ બની જાય। વચ્ચે વચ્ચે આમ હલાવતું રહેવાનું। ડિઝાઇન પડી જવી જોઈએ, આ ચડી ગયા કહેવાય આપણે, આવી ડિઝાઇન પડી જાય ને એટલે। પછી એમાં આપણે ચણાનો લોટ નાખીશું। આ ચણાનો લોટ શેકેલો છે, થોડોક શેકી લેવાનો। પછી આપણે ઉપરથી આમ પાણીનો આવી રીતે થોડુંક આપણે પાણીનો છટકાર કર્યો હતો ને પછી એને આવી રીતે મિક્સ કરી દેવાનો। લોટ આપણો શેકેલો હોવો જોઈએ, કાચો લોટ નહીં નાખવાનો। હવે આપણે એને 2 મિનિટ માટે થવા દઈશું। એ રીતે લોટ બધો ચોંટી જવો જોઈએ આમાં મરચાંમાં અને ગુલાબીમાં। જો ને આવી રીતે ચડી ગયો છે બધો લોટ એ આપણો। હવે ગેસને બંધ કરી દઈશું અને આપણે કાઢી લઈશું એને। તૈયાર છે આપણો ગુલાબી અને મરચાંનો સંભારો। જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ।